નમસ્કાર મિત્રો, પુષ્પદત્ત ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। હું છું કેવિન દવે। ની આસપાસ બનતી સામાજિક તેમજ ધાર્મિક ઘટનાઓને નિહાળવા માટે અમારી પુષ્પદત્ત ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। આપણા સૌના લોક લાડીડા અને આ વિસ્તારના સતત હું એમ કહું કે આ વિસ્તારની જેણે હંમેશા નોંધ લીધી છે અને આ વિસ્તાર માટે જેણે પોતાનું મહત્ત્વનું યોગદાન આપ્યું છે એવા આપણા સૌના લોક લાડીલા માનનીય કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા પ્રેરિત આપણા ગામનો આવતીકાલનો જે કાર્યક્રમ છે વતનનું જતન, એના જે મુખ્ય જે આપણા બે મુદ્દા છે એ પૈકીનું સ્વચ્છતા અભિયાન અને સાથે સાથે આવતીકાલે જે વૃક્ષારોપણનો કાર્યક્રમ છે એના અનુસંધાને આપણા ગામના સૌ વતની અને સુરત શહેર ખાતે રહેતા સૌ અગ્રણી વડીલો જ્યારે આજરોજ આવતીકાલના કાર્યક્રમને સફળ બનાવવા માટે થઈને સ્પેશિયલ સુરતથી બહોળી સંખ્યામાં આવ્યા છે, ત્યારે આજનો આપણો કાર્યક્રમ સ્વચ્છતા અભિયાન સાથે સાથે આવતીકાલના કાર્યક્રમના અનુસંધાને આપણા નોંગણવદરના ગામે ઘરે ઘરે જઈ અને સૌ દંપતી સાથે, ઘરના સૌ પરિવાર સાથે આપણે સામૂહિક આમંત્રણ દેવા જવાના છીએ। ત્યારે એ પૈકી આજે સુરતથી પધારેલા સૌ આપણા વડીલોની સાથે આપણે ઘરે ઘરે જઈશું। ઘરે જઈને આપણે ખાસ તો આપણો કાલનો કાર્યક્રમ છે એ હરિયાળું નોંગણવદર જ્યારે આપણે બનાવવું છે, ત્યારે બહેનોને આપણે આગ્રહ સાથે કહેશું કે આવતીકાલે તમે લીલી સાડી પહેરો અને આપણો જે ભવ્ય જે કાર્યક્રમ છે માનનીય મનસુખભાઈના સાનિધ્યમાં અને મનસુખભાઈના માર્ગદર્શન નીચે જ્યારે આપણે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ, ત્યારે આપણે બહોળી સંખ્યામાં નોંગણવદરથી ઘર દીઠ વ્યક્તિઓ ઉપસ્થિત રહે અને સંપૂર્ણ ફેમિલી સાથે ઉપસ્થિત રહે એવા નિમંત્રણ આપવા માટે આપણે જ્યારે જઈ રહ્યા છીએ, ત્યારે હું આ તકે આપણા સંપૂર્ણ સુરતથી પધારેલી સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આપણા ગામને આ તકે એક તો નમ્ર અપીલ પણ કરીએ છીએ કે જ્યારે ઘરે તમને નિમંત્રણ દેવા માટે આવે છે ત્યારે આપ સૌ લોકો બહોળી સંખ્યામાં આવતીકાલે ઉપસ્થિત રહ્યો, લીલી સાડી પહેરીને હાજર રહ્યો અને વધારે સંખ્યામાં રહ્યો, એટલા માટે કે માનનીય મનસુખભાઈને એમ થવું જોઈએ કે એ જે કાર્ય કરી રહ્યા છે એને નોંગણવદર ગામનો સંપૂર્ણપણે સહયોગ છે। એ ભાગરૂપે આપણે જ્યારે અહીંયા સૌ એકત્રિત રહ્યા છીએ ત્યારે આપણા ગામમાં પધારેલા સૌ વડીલો, મહેમાનોને હાર્દિક હૃદયપૂર્વક આવકારીએ છીએ। અસ્તુ।